નમસ્કાર. માધવનમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે સમન્સ. સમન્સને અંગ્રેજીમાં એક નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમયથી પોલીસ અધિકારીઓ છે તે વોટ્સઅપના માધ્યમથી અથવા તો ફોનના માધ્યમથી જેની વિરુદ્ધમાં અરજી કે ફરિયાદ આપવામાં આવી હોય ત્યારે તેને પોલીસ સ્ટેશન બોલાવવા માટે વોટ્સઅપ યા તો ફોન કરતા હોય છે. તો આવો જ્યારે કોઈ ફોન કે વોટ્સઅપ આવે તો પોલીસ સ્ટેશનમાં હાજર થવું જોઈએ કે નહીં, આ એક સવાલ ઊભો થતો હોય છે લોકોના મનમાં. અને જો ફોન કે વોટ્સઅપ દ્વારા જ્યારે પોલીસ અધિકારી જાણ કરવામાં આવે ના જાય તો પોલીસ અધિકારી તમારા વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકે કે કેમ? આ બંને ક્વેશ્ચનના જવાબો આજે જાણવાની કોશિશ કરીશું. જ્યારે પણ તમારા વિરુદ્ધ કોઈ અરજી કે ફરિયાદ કરવામાં આવે ત્યારે તમારે ગભરાયા વગર સૌથી પહેલા કોઈ પોલીસ અધિકારી તમને ફોન દ્વારા અથવા તો વોટ્સઅપ દ્વારા તમને એવી જાણ કરવામાં આવે કે તમારા વિરુદ્ધમાં સો વ્યક્તિએ કમ્પ્લેન કરી છે અથવા તો અરજી કરી છે, તો તમે પોલીસ સ્ટેશનમાં આવું જ્યારે કહેવામાં આવે ત્યારે પોલીસ અધિકારીને કહો કે તમે મને સમન્સ આપો, નોટિસ આપો. નોટિસની અંદર ડિટેલ લખી છે અને એ ડિટેલની અંદર એક તારીખ લખી છે કે સો તારીખે તમે આવો પોલીસ સ્ટેશન અને નિવેદન આપો. બરોબર. આ નોટિસ નો અધિકાર તમારો છે. મતલબ કે પોલીસને એવો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી કે કોઈ પણ કાયદાની અંદર એવું નથી કે પ્રોવિઝન આપવામાં આવ્યું કે પોલીસ અધિકારી તમને વોટ્સઅપના માધ્યમથી કે ફોન દ્વારા તમને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકે. બરોબર. જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આવી રીતનો ફોન કે વોટ્સઅપ કરે ત્યારે બિલકુલ ગભરાયા વગર જવાનું નહીં. પેલો સવાલ એ કરવાનો કે તમે મને નોટિસ આપી છે? નહીં. તો નોટિસ જ્યારે ના આપી હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની કોઈ જરૂર છે નહીં. સૌથી પહેલા નોટિસ માંગો એની અંદર તારીખ લખી છે કે સો તારીખે હાજર રહેવું. તે બાદ પોલીસ સ્ટેશનની અંદર જ્યારે તમારા વિરુદ્ધમાં અરજી કે કમ્પ્લેન કરવામાં આવી હોય ત્યારે જે અરજી કે ફરિયાદ કરવામાં આવી હોય તેની કોપી માંગો. અને આ કોપી મળી ગયા પછી તમે જે તે અધિકારી હોય તેમને જણાવો કે આ અરજીના નિવેદન ઉપર અથવા તો આ ફરિયાદના નિવેદન માટે હું મારા વકીલ સાથે સો તારીખે પહોંચી જઈશ અથવા તો સો તારીખે હું નિવેદન આપીશ. એ તમારો અધિકાર છે. કોઈ પણ પોલીસ અધિકારી તમને એના માટે ના પાડી શકે નહીં. અને બીજી વાત એ કે માનો કે કોઈ ફરિયાદ અથવા તો કોઈ અરજીની અંદર કોઈ એવી ડિટેલ લખવામાં આવી છે અથવા તો તમારા વિરુદ્ધમાં એવું લખવામાં આવ્યું છે કે જેનાથી તમને જેલની અંદર રહેવું પડે અને પોલીસ તમને ગિરફ્તાર કરે તો જ્યારે તમને અરજી કે ફરિયાદ મળે ત્યારે વકીલની સલાહ લઈ એના બાદ તમે નિવેદન આપો. અને જો તમને એ અરજી વાંચતા અથવા ફરિયાદ વાંચતા એવું જણાય કે મારે આગોતરા જામીનની જરૂર પડશે તો કોર્ટની અંદર
જઈ અને આગોતરા જામીનની એપ્લિકેશન આપો. આગોતરા જામીનની અરજી આપો અને આગોતરા જામીન લઈ લો કે સો એન્ડ સો ડિટેલ છે, સો એન્ડ સો અમને અરજી કે ફરિયાદ અમારા વિરુદ્ધ કરવામાં આવી છે, જેમાં અમે પૂરો સાથ સહકાર આપીશું, અમે કંઈ ભાગી જવાના નથી. સો એન્ડ સો થી એક આગોતરા જામીન માટેની એક અરજી આપો અને આગોતરા જામીન લઈ લો. જો તમને ફરિયાદ કે અરજીની અંદર એવા કોઈ તત્વ દેખાય કે જેનાથી પોલીસ તમારી ગિરફ્તાર કરી શકે તો જો એકવાર ફરી વખત જણાવું છું કે અરજી અને ફરિયાદ જ્યારે તમારા વિરુદ્ધ કરવામાં આવે ત્યારે ફોનથી ક્યારેય પોલીસ સ્ટેશનમાં હાજર થવું નહીં, કારણ કે પોલીસ અધિકારીનો કોઈ અધિકાર નથી કે તમને ફોનથી અથવા વોટ્સએપના માધ્યમથી તમને બોલાવે. માત્ર અને માત્ર સમન્સનો જ અધિકાર છે અને સમન્સ આવ્યા પછી જ તમે પોલીસ સ્ટેશનની અંદર હાજર થાવ. અને હંમેશા એક આગ્રહ રાખો કે જ્યારે પણ નિવેદન આપવાનું થાય ત્યારે વકીલને જોડે રાખો. આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો.